ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂનમ એટલે આવેલ શિષ્યો, ભક્તો અને સેવકોને ગુરુ વિશે માત્ર બે શબ્દ કહેવા માંગીશ કે ગુરુ એટલે શું. આપણે આજે અહીંયા ગુરુગાદી ચિત્રોડ તરીકે આપણી ગુરુગાદી ધર્મગુરુ આત્મંસ બાપુ અને ગુરુગાદી ચિત્રોડ વિશે ગુરુ વિશેની એક વ્યાખ્યા. ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. પણ શિષ્યની ફરજ ગુરુ પ્રત્યેની. હું પ્રશ્ન નહીં કરું, પણ જો તમને યાદ હોય કે ખ્યાલ ના હોય તો આજે હું ચોક્કસ એ વાતને યાદ કરાવું છું શિષ્યોને, સેવકોને અને ગુરુમુખી માટે. વાણી હમારી ફિર ગઈ આ તનને આ વેશ, ખારી સો મીઠી ભઈ મારા સદગુરુના ઉપદેશ. જે જે શિષ્યને, જે જે સેવકને, જે ગુરુમુખીને ગુરુનો ઉપદેશ મળેલો છે એની વાણી દૂષિત હોય, એમાં વિકાર હોય, એ ઉપદેશ લેવાથી, ઉપદેશ મેળવવાથી એ વાણીનો વિકાર દૂર થાય છે. આ શબ્દો ભાણ સાહેબના છે કે વાણી અમારી ફીર ગઈ આ તનને આવેશ, ખારી સો મીઠી ભાઈ મારા સદગુરુના ઉપદેશ. તો એનું પ્રમાણ શું કે જ્યાં સુધી કુંવારી દીકરી હોય ત્યારે એનું શરીર સુકાયેલું હોય છે, પણ જ્યારે આપણે એને સાસરે મૂકી ત્યારે એ દીકરી આનંદિત થઈ જાય છે. પીયું મળે એના પારખા કે જેની દેહુદીએ બદલાય. એટલે સદગુરુ મળે એટલે એના શરીરમાં, એના મનમાં, એના વિચારોમાં, એના ઘટમાં પારસમણી અઈડા ફેરે લોઢાને કંચન કરી દેવો આ ગુરુનો ઉપદેશ છે. ત્યારે કીધું છે બ્રહ્માનંદે, ક્યાં કરું ગુરુદેવ કો ભેટ. જો આપણે 5-25 રૂપિયા અહીંયા આપણે અવારનવાર ભાઈશ્રી બોલાવે છે તો મનમાં અહમ, ગર્વ લેવો એક આ ધર્મ ગુરુગાદી ઉપર એક પાપ છે. ગુરુના ચરણે અધિક જ્ઞાન કે ગર્વ દેખાડવો એ શિષ્ય માટે પાપ છે. ગુરુ સામે જોવું એ પણ પાપ છે. ગુરુ સામે અધિક થઈને, ઊંચા થઈને બેસવું એ પણ પાપ છે. બ્રહ્માનંદે કીધું છે કે ક્યાં કરું ગુરુદેવ કો ભેટ ના વસ્તુ દિશે તીનું લોકન મેં. આ 3 લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે હું મારા ગુરુદેવને ભેટ કરું. ભાઈ શ્રી ભરતભાઈને હું ચોક્કસ યાદ કરીશ કે આપણા બાપુશ્રીને ગુરુચરણી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ચાંદીની છડી, સિલ્વર છડી 1.25 કિલોની. ભરતભાઈ વિશે હું કહું કે આપણા બધા સેવકો ભક્તો તાલીના ગડગડાટથી એમને વધાવે. ક્યાં કરું ગુરુદેવ કો ભેટના વસ્તુ દિશે તીનું લોકન મેં. મારો કહેવાનો અર્થ એમ છે કે કાંઈ પણ એક પણ રૂપિયો આજે ગુરુચરણે તમે ધરશો એ તો એ શિષ્યની મોટામાં મોટી ફરજ છે. અને ગુરુ પૂનમને દિવસે તમે ગુરુના ચરણે આવો એ ફરજિયાત અનિવાર્ય છે. ચોક્કસ અને જરૂર આવવું જોઈએ. તમારી તબિયત સારી હોય અથવા ના હોય, 12 મહિનામાં ક્યારેય ના આવો તો ચાલશે, પણ ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુમુખી માણસને, ગુરુમુખી વ્યક્તિને, ગુરુમુખી બેનને, સેવકને, ભક્તને, શિષ્યને ચોક્કસ હાજરી આપવી એ રવિભાણ સંપ્રદાયમાં ગુરુનું પ્રમુખ સ્થાન છે. માટે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું, કારણ કે મને ભાઈ શ્રી જયંતિભાઈ કીધું છે કે 2 શબ્દો નરમ બોલો, પણ હું મારા ગુરુજીને થોડું કેવું છે એટલે હું થોડી આગળ વહી જાઉં છું. બોલો ત્રિકમ સાહેબ.